हेलो विद्यार्थी मित्रों, ओक्टेड लाइव स्कूल में आपનું हार्दिक स्वागत है। ओके, આપણે આજે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 ગણ વિશે ઓકે અમુક આપણે થોડાક લેક્ચર ગણના જોયા। હવે આપણે ગણ ચેપ્ટર આગળ વધારીએ। આજના લેક્ચરથી ગણ ચેપ્ટર આગળ વધારીએ તો હવે આપણે ગણમાં થિયરી નેક્સ્ટ ભણશું सबसेट। ओके, ગયા વખતે નેક્સ્ટ લેક્ચર આની પહેલાના લેક્ચરમાં આપણે ગણ વિશે માહિતી લીધી, તો એમાં બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ સંજ્ઞા પ્રમાણે આપણે જોયું કે બિલોંગ્સ ટુ નિશાની ક્યારે લેવી અને નોટ બિલોંગ્સ ટુ ક્યારે લઈએ। તો કોઈ એક ગણની વાત થતી હોય, માની લો કે ગણ બરાબર આપણે એબીસી લઈએ, ગણ આપણે એબીસી લઈએ। ઓકે, તો જો એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, એટલે કે સ્મોલ એ છે એ નો સભ્ય છે, સ્મોલ એ છે એ કેપિટલ એ નો સભ્ય છે। તો સભ્ય અને ગણ માટે વાત થતી હોય તો એ બિલોંગ્સ ટુ કેપિટલ એ થાય। સભ્ય અને તેમના ગણ વિશે વાત થતી હોય ત્યારે એ બિલોંગ્સ ટુ કેપિટલ એ। ઓકે, આમને આ નિશાની બિલોંગ્સ ટુ કહેવાય અને આ નિશાનીને નોટ બિલોંગ્સ ટુ। બિલોંગ્સ ટુ જો કે ગણનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ અને ગણનો સભ્ય ન હોય તો નોટ બિલોંગ્સ ટુ। હવે આવે છે સબસેટ। सबसेट ओके, सबसेट सबसेट ની વાત કરીએ તો હંમેશા सबसेट બે ગણ વિશે વાત થતી હોય। ए અને बी गण आपेला હોય। जो बिलोंग्स टू અને सबसेट એ બંનેમાં ફેર કેટલો, તો કે બંનેમાં ફેર કે જો बिलोंग्स टू નિશાની હોય, बिलोंग्स टू અથવા નોટ बिलोंग्स टू એ ગણ પોતે માટે વાત થતી હોય, એટલે કે એક ગણ હોય અને એમના સભ્યો માટે વાત થતી હોય। હવે सबसेट सबसेट એટલે બે ગણ આપેલા હોય, ગણ ए અને ગણ बी। જો ગણ ए ના બધા જ સભ્યો, જો ગણ ए ना બધા જ સભ્યો ગણ बी માં આવેલો હોય, ગણ बी માં આવેલ હોય તો ગણ ए ने ગણ बी નો सबसेट कहेवाय। ओके, અને જો ગણ ए ના બધા સભ્યો ગણ बी ની અંદર આવેલા ના હોય તો એમને सबसेट કહેવાય નહીં, એટલે કે નોટ सबसेट। ઓકે, ગણ ए ના બધા સભ્યો ગણ बी માં, એટલે કઈ રીતે ઉદાહરણ કે છે, જો ગણ ए ની અંદર આપણને આપેલું હોય 1 2 3 અને ગણ बी ની અંદર આપણને આપેલા હોય 1 2 3 4 અને 5। તો ગણના બધા જ સભ્યો 1 2 3 એ ગણ बी માં આવેલા છે, तो गण ए से बी नो सबसेट कहवाय, એટલે ए सबसेट बी, ए सबसेट बी। ओके, गण ए ना બધા સભ્યો જો ગણ बी માં આવેલા હોય તો ए सबसेट बी કહેવાય। એટલે કે सबसेट અને નોટ सबसेट ની નિશાની, જો આ सबसेट અને નોટ सबसेट ઉપર ક્રોસ લાઈન કરો એટલે એ નોટ सबसेट। આ બંને નિશાની બે ગણ માટે વાત થતી હોય અને બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ સભ્ય અને ગણ માટે વાત થાય। ઓકે, તો सबसेट ની થિયરીમાં આગળ વધીએ तो पहलो एक्जाम्पल एवं कीधुं छे कि खाली गण, गण ए, गण बी, गण सी आपेला छे, तो नीचे दर्शावेल दरेक गणनी जोड़ी वच्चे संज्ञा सबसेट अथवा नोट सबसेट ने समाविष्ट करो। ओके, सबसेट अथवा नोट सबसेट नो समाविष्ट करो। हवे खाली गण छे, खाली गण ए बधा गण ने अंदर आवेलो होय, खाली गण ए बधा ज गणनो सबसेट छे। हमेशा याद राखवानुं नोट करीने खाली गण ए बधा ज गणनो उपगण से अथवा सबसेट से, सबसेट से। सबसेट ने गुजराती में क्या, सबसेट इंग्लिश नाम से, सबसेट ने गुजराती में कहवाय उपगण। ओके, सबसेट ने गुजराती में कहवाय उपगण। तो खाली गण से बधा ज गणनो उपगण से, तो अहीं पेली खाली जग्या आपी छे आपणे खाली गण बिलोंग खाली जग्या बी, तो ये बधा ज गणनो उपगण से, तो ए सबसेट बी। खाली गण खाली जग्या बी, तो ए सबसेट बी। हवे बीजा बे नंबरनी खाली जग्या एवुं कीधुं छे ए खाली जग्या बी, तो ए ना सभ्यो जो ए ना सभ्यो आपणे आप्या छे 1 5 અને 9। बी ना सभ्यो जोईए तो बी ना सभ्यो आपेला छे 1 3 5 7 અને 9। ओके,
જો ગણ એ ના બધા સભ્યો ગણ બી માં આવેલા હોય તો એ સબસેટ બી કહેવાય. ઓકે, તો એના સભ્યો જોઈએ 1, 5 ને 9. તો 1, 5 અને 9 બી ગણ ની અંદર આવેલા છે, તો એ ગણ છે બી ગણ નો સબસેટ કહેવાય, તો એ સબસેટ બી લખાય. હવે પૂછે એ ખાલી જગ્યા બી, એ ખાલી જગ્યા બી, તો સોરી એ ખાલી જગ્યા સી. તો એમાં એ જ વસ્તુ કે ગણ એ ના બધા જ સભ્યો ગણ સી માં આવેલા હોય તો સબસેટ કહેવાય. તો ગણ એ ના સભ્યો છે 1 અને 3, ગણ સી ના સભ્યો છે 1, 3, 5, 7, 9. સોરી અહીંયા બી સભ્ય બી ગણ આપણને આ સી ગણ લખેલો છે, બી ગણ આપણને અલગથી આપેલો છે 1, 5 અને 9. સોરી 1, 5 અને 9. તો એ ગણના સભ્યો 1 અને 3 છે. સોરી એ ગણના સભ્યો છે 1 અને 3. ઓકે, આ એ ગણ નથી, આ બી ગણ છે. એ ગણના સભ્યો 1 અને 3, તો 1 અને 3 જો બી ગણ ની અંદર નથી, 1 અને 3 બી ગણ ની અંદર નથી, તો અહીંયા આપણે લખ્યું એ ખોટું થશે, કારણ કે એ નોટ સબસેટ બી, કારણ કે એ ગણના બધા સભ્યો બી ગણમાં નથી. હવે વાત કરીએ એ સબસેટ સી, તો કે એના બધા જ સભ્યો સી ગણમાં છે, તો એના 1 અને 3 સભ્યો છે એ સી ગણમાં છે, આ છે, તો એમની વચ્ચે આવશે સબસેટની નિશાની. હવે બી ખાલી જગ્યા સી, તો બી ખાલી જગ્યા સી એટલે કે બી ના બધા જ સભ્યો સી ગણમાં છે, બી ના બધા જ સભ્યો સી ગણમાં છે. જોઈએ બી ગણના બધા સભ્યો એટલે કે 1, 5, 9 સી ગણમાં આપેલા છે, 1, 5 અને 9 આવેલા છે, તો બી સબસેટ સી કહેવાય, બી સબસેટ સી કહી શકાય. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો કે ગણ એ ઈ આઈ ઓ યુ અને ગણ એ બી સી ડી, જો એ અને બી નો ઉપગણ છે અને ના હોય તો શા માટે નથી. અરે બીજું એવું જ નથી કરવાનું છે કે બી છે એ એનો ઉપગણ છે, ન હોય તો શા માટે. ઓકે, તો જોઈએ પેલું આપણે લઈએ, આ એ છે બી નો ઉપગણ છે, તો એ ગણ આપણે જો લઈએ એ ઈ આઈ ઓ યુ અને બી ગણ લઈએ, બી ગણ આપણને આપેલો છે ABCD. ઓકે, જો પેલું લઈએ કે એ છે બી નો ઉપગણ છે, ઉપગણ એટલે સબસેટ. ઓકે, તો જોઈએ એના બધા જ સભ્યો બી ગણમાં આવેલા હોય તો એને બી નો ઉપગણ કહેવાય. તો એના બધા જ સભ્યો બી ગણ ની અંદર નથી આવેલા, કારણ કે એક આઈ નંબર નો સભ્ય, ઓ નંબર નો સભ્ય અને યુ નંબર નો સભ્ય, એક ઈ નંબર નો. ઓકે, એ સિવાય બધા એક જ સભ્ય આવેલો છે, એટલે કે એના બધા જ સભ્યો બી ગણમાં નથી. ઓકે, તો બી નોટ સબસેટ, સોરી એ નોટ સબસેટ બી, એ નોટ સબસેટ બી, કારણ કે જો ઈ બિલોંગ્સ ટુ એ ગણ છે તો ઈ બિલોંગ્સ ટુ બી ગણ થવું જોઈએ, પણ એ નો થાય નહીં, કારણ કે ઈ નંબરનો સભ્ય બી ગણમાં નથી. જો આઈ બિલોંગ્સ ટુ એ ગણ હોય તો આઈ બિલોંગ્સ ટુ બી ગણ થવું જોઈએ, પણ બી ગણનો સભ્ય નથી એ. રેડી? એટલે આ એમના કારણ કે એ સબસેટ બી થતું શા માટે નથી, તો કે એના બધા જ સભ્યો બી ગણની અંદર આવેલા નથી. હવે એનાથી ઉલટું વિચારી કે બી છે એ એનો ઉપગણ છે, બી એનો ઉપગણ છે, તો બી માટે તો કે બી ના બધા જ સભ્યો, બી ના બધા જ સભ્યો એ ગણમાં આવવા જોઈએ, તો બી ના બધા જ સભ્યો એ ગણમાં છે નથી. જુઓ બી સી ને ડી, બી સી ને ડી નથી. જો બી બિલોંગ્સ ટુ કેપિટલ બી ગણ છે, તો બી બિલોંગ્સ ટુ એ ગણ નથી, નોટ બિલોંગ્સ ટુ છે, કારણ કે એ ગણનો સભ્ય બી નથી. સી બિલોંગ્સ ટુ બી ગણ છે, તો બી સી ગણ એનો સભ્ય નથી, એટલે સી નોટ બિલોંગ્સ ટુ એ. ડી ગણ બી નો સભ્ય છે, પણ ડી ગણ છે એ બી નો, સોરી બી ડી ઘટક છે એ એનો ગણ નથી, તો એના માટે પણ નોટ બિલોંગ્સ ટુ આવશે. તો તમે બી નોટ સબસેટ એ લખી શકાય, કારણ કે એના બી ના બધા જ સભ્યો એ ગણની અંદર આવેલા નથી. ઓકે, જો એના બધા જ સભ્યો બી ગણમાં આવેલા હોય તો એ સબસેટ બી થાય. બી ગણના બધા જ સભ્યો એ ગણમાં આવેલા હોય તો એ સબસેટ બી થાય. ઓકે, અને આ બંને વસ્તુ થતી હોય. જુઓ સમાન ગણ, આપણે એની પછી નેક્સ્ટ થિયરી આવશે સમાન ગણ. સમાન ગણ કોને કહીશું? જો એના સભ્યો બધા જ બી ગણમાં આવેલા હોય અને એમની સાથે બી ગણના બધા સભ્યો એ ગણની અંદર આવેલા હોય
तो ए ने बी समान गण थाय, ए ने बी समान गण थाय। ए नेक्स्ट જોઈએ ए बी सी ત્રણ ગણ આપેલા છે। જો a belongs to capital B, B subset C, A subset C સાચું છે। જો A belongs to B થતું હોય, B subset C થતું હોય તો શું A subset C થાય? એ જરૂરી છે એવું। ઓકે, તો જોઈએ આપણે એ ગણ બરાબર આપણે ધારી લઈએ। જો 1 સભ્ય ધારીએ, એ ગણ બરાબર આપણે 1 સભ્ય ધારીએ। ઓકે, હવે જો આ એ ગણ 1 સભ્ય આપણે ધારી લીધો છે તો આ કન્ડિશનનું પાલન કરવા માટે આપણે કોઈ બી ગણ ધારવો પડે। તો બી ગણ ધારી લઈએ। જો 1 આ સભ્ય આખો મૂકવાનો અને 2 આવું ધારીએ આપણે। ઓકે, જો કારણ કે મારે એ સબસેટ બી કરવું છે તો જો આ એક કાઉન્સમાં મેં એક ઘટક લખ્યો, કાઉન્સમાં એક ઘટક લખ્યો એ બી ગણનો છે। ઓકે, કાઉન્સમાં જે ઘટક લખ્યો એ બી આવો ગણ ધારવાનું કારણ એ કે કાઉન્સની અંદર જો આવો એક નંબરનો સભ્ય મેં લખ્યો, ઓકે, તો 1 belongs to B લખાય અને 1 છે મેં એ ધારેલું હતું, એ belongs to B થઈ ગયું। ઓકે, આ કન્ડિશન પહેલી કન્ડિશન છે પાલન થાય છે। હવે બીજો ગણ કોઈ એક સી લઈએ કે બધા જ ઘટકો બી ગણમાં આવેલા હોવા જોઈએ। ઓકે, તો કોઈ એક સી ગણ ધારીએ તો જો આ બી ગણના બી સબસેટ સી થવા માટે, બી સબસેટ સી થવા માટે આ બી ગણના બધા જ ઘટકો લખવા પડે સી માં। ઓકે, તો લખીએ 1 1 અને 2 કોઈ એક સી લઈ લઈએ, 3 નંબરનો સભ્ય સાથે લઈ લઈએ સી ની ગણ। ઓકે, બંને ગણ સમાન ન થાય એટલા માટે 3 નંબરનો સભ્ય અલગથી લીધો। તો આ કન્ડિશનનું પાલન થવા માટે જો આ કન્ડિશન આટલા ઘટકો આપણે લેવા પડે, કારણ કે બી ના બધા જ સભ્યો એ સી ગણમાં આવેલા હોય તો જ બી સબસેટ સી કહેવાય। ઓકે, તો થાય છે અહીંયા જો બી ના બધા જ સભ્યો સી ગણમાં આવેલા છે એટલે બી સબસેટ સી થાય। જો આ આટલી 3 કન્ડિશન લીધી હોય તો આ એ સબસેટ સી સાચું બને। ઓકે, તો એ સબસેટ સી મતલબ શું? એ સબસેટ સી એ સાચું બને કે ખોટું? તો જો એના બધા જ સભ્યો સી ગણમાં આવવા જોઈએ તો એ કન્ડિશન સાચી બને, નકર ખોટી થાય। ઓકે, તો એ ગણના બધા જ સભ્યો, એ ગણના બધા જ સભ્યો જો 1, એ ગણના બધા જ સભ્યો 1 એટલે કે 1, તો 1 છે એ સી ગણમાં છે, તો હા 1 છે એ સી ગણમાં છે। જો આ 3 ઉદાહરણ માટે આ બી એ સબસેટ સી સાચું બને છે। ઓકે, 3 ઉદાહરણ મેં આ રીતે લખ્યા। જો હું આ સી ની જગ્યાએ 1 ન લઉં તો એના માટે એ વિધાન સાચું નથી। ઓકે, તો એ સબસેટ સી બને, હા। ઓકે, તો આ વિધાન સાચું છે। ઓકે, તો ઉદાહરણ આપો તો આપણે એનું ઉદાહરણ લખી શકીએ। એ સબસેટ સી, ઓકે, એના બધા જ સભ્યો સી ગણમાં છે તો એ સબસેટ સી કહીશું। નેક્સ્ટ જોઈએ કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા બિલોંગ્સ સબસેટ અથવા નોટ સબસેટ પૂરો। ઓકે, સબસેટ અથવા નોટ સબસેટ પૂરો। પેલું આપ્યું છે 1 2 3 સોરી 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 5। જો આ ગણના બધા જ સભ્યો બાજુના ગણોમાં આપેલા હોય તો બિલોંગ્સ ની છે ને હવે આ આપેલા છે, જો 2 3 ને 4 2 3 ને 4 બધા જ સભ્યો આપેલા છે એટલે બિલોંગ્સ ટુ આવશે। એબીસી ખાલી જગ્યા બીસીડી, જો એબીસી સભ્યો આ ગણમાં આપેલા હોય તો એમનો એ સબસેટ કહેવાય, નકર કહેવાય નહીં। તો જો એબીસી બી અને સી સભ્યો છે, બી અને સી સભ્યો છે પણ એ નંબરનો સભ્ય ખાલી જગ્યા પછીના ગણમાં નથી તો એના માટે આવશે નોટ બિલોંગ્સ ટુ, એમના માટે આવશે નોટ બિલોંગ્સ ટુ। ઓકે, હવે જોઈએ 3 નંબરમાં એક છે તમારી શાળા ધોરણ 11 ના વિદ્યાર્થીનો ગણ છે, ખાલી જગ્યા એક છે તમારી શાળાના વિદ્યાર્થીઓ। ઓકે, આનો મતલબ શું થાય? ત્યાં જે ધોરણ આપ્યું છે એ ધોરણના વિદ્યાર્થીઓ બધા શાળામાં હોય તો સબસેટ થાય અથવા સબસેટ ન થાય। આપણને અહીંયા કહે છે કે એક છે તમારી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે। ઓકે, હવે જે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ હોય એ ધોરણ આપણી શાળાના બધા જ વિદ્યાર્થીઓ હોવાના। ઓકે, કારણ કે ધોરણ 11 માં વિદ્યાર્થીઓ જે ભણતા હોય એ શાળાના વિદ્યાર્થી તો કહેવાના હોય જ, તો એ આના માટે આવશે સબસેટ, કારણ કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે એ શાળાના વિદ્યાર્થી તો હોવાના છે એટલા માટે એમાં આવશે સબસેટ। પછી ખાલી જગ્યા આપી છે કે એક સમતલમાં વર્તુળ છે, ખાલી જગ્યા
એ આ જે સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. ઓકે, હવે એક સમતલ દોર્યા. જુઓ, આ એક સમતલ દોર્યું. ઓકે, આ એક સમતલમાં કોઈ એક વર્તુળ છે. આ એક સમતલમાં કોઈ એક વર્તુળ લઈએ અને બીજું એવું કીધું છે કે આ જે સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. 1 એકમ ત્રિજ્યા એટલે કોઈ એક માપ લેવાનું. 1 સેન્ટીમીટર લો, 1 મીટર લો, અથવા કોઈ એક ફૂટ. ઓકે, એવું કોઈ એક એકમ 1 મીટર માપ લેવાનું. 1 સેન્ટીમીટર અથવા 1 મીટર એવું કોઈક માપ લો અને એમનું એક વર્તુળ દોરો. તો માની લો કે આ એક સમતલ છે, એમાં હું 1 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરું. આની ત્રિજ્યા થાય છે 1 સેન્ટીમીટર. રેડી? હવે જો જે મેં આ ગણ લખ્યો છે પેલા કે સમતલમાં વર્તુળો. ઓકે, સમતલમાં વર્તુળો ઘણા બધા હોય. નાના વર્તુળ, મોટા વર્તુળ, કોઈ ફિક્સ ના હોય કે જેનું માપ ફિક્સ આપે. અહીંયા આપણને જો 1 એકમ ત્રિજ્યા વાળું એક વર્તુળ કીધું, 1 એકમ ત્રિજ્યા વાળું. ઓકે, તો આ સમતલના બધા જ વર્તુળો છે 1 એકમ ત્રિજ્યા વર્તુળમાં ના આવે. પણ હા, એવું કહી શકાય કે 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે એ સમતલનું વર્તુળમાં આવે. સમતલના બધા જ વર્તુળમાં આવે. ઓકે, જો આ કન્ડિશન હું આપી હોત, પેલા 1 એકમ ત્રિજ્યા વાળું પેલા આપ્યું હોત અને આપેલ સમતલમાં વર્તુળો છે પછી આપ્યું હોત, તો આમની વચ્ચે સબસેટ આવે. પણ અત્યારે આમાં સબસેટ લખી શકીએ નહીં, કારણ કે સમતલમાં વર્તુળો તો ઘણા બધા હોવાના, પણ અહીંયા આપણને એક વર્તુળ માટે વાત થઈ છે. ઓકે, જો એક વર્તુળ એ સમતલમાં આવેલા વર્તુળો ઘણા બધા સાથે ફિક્સ થાય, પણ ઘણા બધા વર્તુળો છે 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળ સાથે ફિક્સ થાય નહીં. એટલા માટે એમાં આવશે નોટ સબસેટ. ઓકે, પછી વાત કરે છે કે એક છે સમતલમાં ત્રિકોણ છે અને એક છે સમતલમાં લંબચોરસ છે. એક છે સમતલમાં ત્રિકોણ છે અને બીજું શું કહે છે, ખાલી જગ્યા, એક છે સમતલમાં લંબચોરસ છે. ઓકે, તો એમના માટે વાત કરીએ. જો સમતલમાં ત્રિકોણ છે, આ સમતલ લઈએ, એમાં કોઈ એક ત્રિકોણ દોરીએ આપણે, અથવા તમે આવી રીતે પણ દોરી શકો. સમતલમાં ત્રિકોણ, આ ત્રિકોણો છે. ઓકે, 4 ત્રિકોણ, એક લાઈન કરો તો 2 ત્રિકોણ થાય. હવે ખાલી જગ્યા, સમતલમાં લંબચોરસ છે. તો જુઓ, સમતલમાં કોઈક લંબચોરસ દોરીએ આપણે પાછું કોઈ. ઓકે, તો બધા જ જો ત્રિકોણો છે, બધા જ ત્રિકોણો એ લંબચોરસમાં હોય. બધા જ ત્રિકોણો છે એ લંબચોરસમાં હોય. જો વિચારો, સમતલમાં ત્રિકોણ છે, ખાલી જગ્યા એક છે સમતલમાં લંબચોરસ છે. સમતલમાં ત્રિકોણ છે, એક છે ખાલી જગ્યા સમતલમાં લંબચોરસ છે. ઓકે, તો સમતલના બધા જ ત્રિકોણો છે એ સમતલ લંબચોરસમાં હોય. સમતલના બધા જ ત્રિકોણો લંબચોરસમાં હોય. ઓકે, નો પણ હોય તો એમાં આવશે નોટ સબસેટ. સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, એક છે આ જ સમતલનો ત્રિકોણ છે. સમબાજુ એટલે સમાન બાજુ વાળો ત્રિકોણ. સમબાજુ એટલે કે સમાન બાજુ વાળો ત્રિકોણ. અને એક છે આ જ સમતલનો ત્રિકોણ છે. આ જ એટલે કે જ્યાં તમે સમતલ લ્યો છો ને એમાં સમબાજુ ત્રિકોણ દોરો, એ જ સમતલનો ત્રિકોણ છે. ઓકે, તો આમના માટે આવશે બિલોંગ્સ ટુ. અને એક છે યુગ્મ પ્રાકૃતિક પૂર્ણાંક છે. ઓકે, પૂર્ણાંક એટલે બધી જ માઇનસ અને બધી જ ધન અને 0. અને પ્રાકૃતિક યુગ્મ એટલે કે બધી જ ધન પણ યુગ્મ સંખ્યા હોવાની. ઓકે, તો હા, પૂર્ણાંક સંખ્યાઓમાં યુગ્મ સંખ્યાઓ બધી જ આવેલી હોય. પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ યુગ્મ સંખ્યા આવેલી હોય, એટલે આમના માટે આવશે બિલોંગ્સ ટુ. ઓકે, સોરી, સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, આમના માટે આવશે નોટ સબસેટ, કારણ કે એ સમબાજુ ત્રિકોણ છે. ઓકે, સમતલમાં તમે ઘણા બધા ત્રિકોણ દોરી શકો, એટલા માટે આવશે નોટ સબસેટ. ઓકે, જોઈએ નેક્સ્ટ. નીચેના વિધાનો સત્ય છે કે નહીં, સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. પેલું આપ્યું છે AB સબસેટ BCA. જો A અને B ના બધા જ સભ્યો AB એ બધા જ સભ્યો આ ગણમાં આવેલા હોય તેમની વચ્ચે આવા સબસેટ, પણ અહીંયા નીચેની કરે છે નોટ સબસેટ, એટલે આ વિધાન અસત્ય છે.
असत्य छे कारण के जो अहींया सबसेटनी निशानी होत तो विधान सत्य थात पण अहींया नोट जो विधान हासु ए बी सी बी सी ए नो उपगण छे तो एमनी वच्चे सबसेटनी निशानी होवी जोईए पण अहींया वात करे छे नोट सबसेट એટલે આ વિધાન અસત્ય થાય। ए ई अंग्रेजी मूळाक्षरों पैकी एक स्वर छे पैकीनो एक स्वर छे ओके हाँ ए ई अंग्रेजी मूळाक्षरों स्वर એટલે કે ए ई आई ओ यू ओके तो ए ई से अंग्रेजी मूळाक्षरों स्वर छे तो आमनी वच्चे सबसेट तो आ विधान सत्य थाय। हवे वात करे छे के 1 2 3 सबसेट 1 3 5 जो 1 2 3 बधा सभ्यो 1 2 3 5 आ गणमां आवेला होय तो एमने सबसेट निशानी आवे पण जोईए 2 नंबरनो सभ्य आ गणमां आवेलो थी ने अहींया सबसेटनी निशानी मूकी एटला माटे आ विधान असत्य थशे એટલા માટે આ વિધાન અસત્ય થશે કારણ કે જો 2 નંબરનો સભ્ય આમની સાથે હોત અને અહીંયા સબસેટની નિશાની છે તો આ વિધાન સત્ય થાત પણ આમની અહીંયા હકીકતમાં આવે નોટ સબસેટ પણ આ વિધાન અત્યાર માટે કારણ કે અસત્ય છે કારણ કે એની નિશાની સબસેટની છે। એ સબસેટ એબીસી એ સબસેટ એબીસી તો હા એ સભ્ય છે એ એબીસી નો ઉપગણ છે તો એ માટે વિધાન આવશે સત્ય ए माटे विधान आवशे सत्य ओके आ एनो ए दाखलो बीजी वार आव्यो ए सॉरी बिलोंग्स टू निशानी आवी बिलोंग्स टू जो एबीसी आ वस्तु खास ध्यान राखजो बिलोंग्स टू आवे बिलोंग्स टू एटले गण अने एमना सभ्य साथे वात थती होय ने सभ्य हमेशा काउंसमां दर्शावाय नहीं सभ्यने हमेशा गण दर्शावो ए काउंसमां दर्शावी शकाय पण सभ्य अलगथी लखो एने काउंसमां दर्शावाय नहीं ए तो एक जो आपणे आ रीते गण होय ए बी तो आमने सभ्य ने गण विषे बात थती होय तो आ सभ्य थयो अने ए एनो गण छे तो आमनी वच्चे सबसेट निशानी आवे એટલે કે ए साथे काउंस आवे नहीं जो बिलोंग्स टू निशानी आवती होय तो ए साथे काउंस आवता होय नहीं तो अहींया ए साथे काउंस लखे छे अने बिलोंग्स टू मूके छे तो आ विधान असत्य थयुं असत्य कारण के आपने जो सबसेटनी निशानी आवी जोईए अहींया निशानी कोनी आवी जोईए आमां सबसेटनी निशानी आवी जोईए पण अहींया वात निशानी छे बिलोंग्स टू એટલા માટે આ વિધાન અસત્ય થશે। હવે એવું કહે છે એક છે સ કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે હવે સ કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ યુગ્મ એટલે 2 4 સ કરતા નાની કીધી છે એટલે આપણે 2 અને 4 જ લઈશું સ લઈશું નહીં। પછી વાત કરે છે સ નો 36 નો અવયવ છે એટલે કે જે સંખ્યાને 36 ને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય એ 36 નો અવયવ થાય તો 2 વડે ભાંગી શકાય 4 વડે ભાંગી શકાય ઓકે 6 વડે ભાંગી શકાય એવી રીતે સંખ્યા વડે ભાંગી શકાય તો આપણે તો જોવાનું છે 2 અને 4 એ ગણના ઉપગણ છે તો હા 2 અને 4 એમના છે તો આ વિધાન સત્ય વિધાન થાય આ વિધાન સત્ય વિધાન છે ઓકે। નેક્સ્ટ જોઈએ કે ગણ એ આપ્યો છે આપણને નીચેના વિધાન પૈકી કયા વિધાનો સત્ય અને શા માટે કયા વિધાનો અસત્ય છે શા માટે ઓકે तो 3 4 खाली सबसेट ए 3 ने 4 सबसेट ए जो हवे एक वस्तु खास ध्यान रखजो तो गण अंदर काउंस ने अंदर एक सभ्य आप्यो आ काउंस आप्युं छे तो ए सभ्य थयो 3 ने 4 एमने एक साथे लखवा माटे एनी काउंस कर्यो ओके काउंस नो मतलब बीजो कोई वस्तु नहीं 3 ने 4 ने एक ज सभ्य छे बंने भेगा थईने एक सभ्य बनावे छे ओके तो आमना सभ्य तो 1 2 3 અને 4 जो एमना सभ्यो केटला थया आमना एना सभ्यो तमारे गणवा होय तो 1 2 आ आखाने एक गणवानो अने ए 3 थया अने 4 ओके आ बंने एक ज सभ्य छे बंने भेगा थईने तो बात करे छे के 3 ने 4 ए गणनो सबसेट छे हवे 3 ने 4 बे थीने एक सभ्य छे जो अहींया सभ्यनी वात थई छे सभ्यनी ओके सभ्यनी वात थती होय तो अहींया सबसेटनी निशानी नो आवे त्यां आवे बिलोंग्स टू ओके तो आ विधान असत्य है आ विधान असत्य है कारण के 3 અને 4 एक ज सभ्य छे तो गण उपर तमे गण जोवो तो खबर पड़े के सभ्य कोना कया कया सभ्य कहेवाय तो के अल्पविराम होय वच्चे ए बधा सभ्य आवे पण आ 3 અને 4 बेने भेगा थईने एक सभ्य बने छे ओके आमां जो सभ्य एक बने छे तो ए सभ्य थयो आ अत्यारे आपणा माटे
ओके तो ए सबसेट सॉरी सभ्य सबसेट खाली ए आवे क्यारे ना आवे सभ्य अने गण विषे आवे हमेशा बिलोंग्स टू अथवा नॉट बिलोंग्स टू तो अहींया जो सबसेटनी जग्याए बिलोंग्स टू निशानी होवी जोईए એટલા માટે એ વિધાન અસત્ય વિધાન છે। હવે જો 2 નંબરનું કહેશે 3 અને 4 સબસેટ એ તો આ વિધાન સાચું છે કારણ કે આ 3 4 નંબરનો સભ્ય છે એ ગણનો તો આ વિધાન સાચું છે। ઓકે આ વિધાન સાચું। હવે વાત કરીએ જો સબસેટ એટલે કે ગણનો ઘટક જો અહીં ડબલ કાઉન્સમાં આવી ગયો એનો મતલબ એમ કે સભ્ય જો ઘટક આ કાઉન્સ ને 3 વાળો છે એ ખાલી એમનો ઘટક છે અને પછી એક કાઉન્સ બીજો એક્સ્ટ્રા લખ્યો એટલે એ સભ્ય દર્શાવે છે। અહીંયા ડબલ કાઉન્સ હોત તો આ વિધાન સાચું બને। હવે એનું એ જ વિધાન આપણને અહીંયા આપ્યું છે તો એ વિધાન સાચું બને કારણ કે આ વિધાન છે એ સાચું બને કારણ કે 3 અને 4 એમનો ઉપગણ છે તો ઉપગણને જો આ એક સભ્ય છે ખાલી આ કાઉન્સ નિશાની લઈ લો એક સભ્ય અને ઉપગણ દર્શાવ કાઉન્સમાં દર્શાવાય। ઓકે એટલા માટે એ સત્ય વિધાન છે। 1 બિલોંગ્સ ટુ એ તો 1 નંબરનો સભ્ય એનો છે તો હા તો આ વિધાન સાચું વિધાન છે। ઓકે 1 સબસેટ એ 1 સબસેટ એ 1 ની સાથે કાઉન્સ નથી જો કાઉન્સ હોત તો એ એમનો સબસેટ કહેવાય પણ આ 1 ની સાથે કાઉન્સની નિશાની નથી એટલા માટે એમનો ઉપગણ નથી ત્યાં હકીકતમાં આવે સબસેટની નિશાની પણ એ વિધાન ખોટું આપણા માટે ખોટું વિધાન થશે એટલે કે અસત્ય વિધાન છે કારણ કે સબસેટની નિશાની છે એટલા માટે એ વિધાન આપણા માટે અસત્ય છે। 1 to 5 1 to 5 એ ગણના બધા જ સભ્યો એમાં એના છે તો હા 1 to 5 એક ગણના બધા જ સભ્યો છે એટલે સબસેટ નિશાની છે તો આ વિધાન આવશે સાચું વિધાન આવશે। ઓકે આ વિધાન છે કેવું થશે સાચું વિધાન થશે। ઓકે નેક્સ્ટ જોઈએ આપણે એ ગણ હતો એ આપણે લઈ લઈએ નેક્સ્ટ પેજમાંથી જો એ ગણ આપણે આગળ છે 1 2 કાઉન્સમાં 3 4 અને 5 એ ગણ સભ્ય આપણે નિશાની રાખીએ જો આપણી પાસે એ ગણ હતો 1 2 આ 3 અને 4 નંબરનો એક જ સભ્ય છે 5 જો આમની અંદર સભ્યોની સંખ્યા તમને પૂછી હોય તો 1 2 આખો એક છે એટલે 3 અને આ 4 આમની અંદર 4 જ સભ્યો છે। ઓકે વાત કરીએ આ જો 1 to 5 ખાલી બિલોંગ્સ ટુ એ ગણ 1 to 5 બિલોંગ્સ ટુ એ ગણ પણ કાઉન્સની અંદર છે જો સભ્યની વાત થતી હોય સભ્યના ગણની તો કાઉન્સની અંદર સભ્ય લખી શકાય નહીં। ઓકે તો આમાં કાઉન્સ છે એટલા માટે આ વિધાન અસત્ય વિધાન થશે આ વિધાન થશે અસત્ય। ઓકે હવે લખીએ 1 2 3 સબસેટ એ 1 2 3 સબસેટ એ તો કે 3 નંબરનો સભ્ય જો એ ગણનો નથી 3 નંબરનો સભ્ય સબસેટ નીચે આવ્યું કાઉન્સ છે પણ 3 નંબરનો સભ્ય નથી 3 અને 4 બંને એક સભ્ય છે। ઓકે તો 3 નંબરનો સભ્ય એનો નથી એટલે આ વિધાન થશે અસત્ય। ખાલી જગ્યા બિલોંગ્સ ટુ એ ખાલી જગ્યા બિલોંગ્સ ટુ એ ઓકે તો એ ગણનો સભ્ય નો કહેવાય ખાલી ગણ છે એ ગણનો સભ્ય નથી પણ સબસેટ છે। ઓકે તો જો અહીંયા સબસેટ માટે આ વિધાન થશે સાચું વિધાન સોરી આમાં પણ નહીં થાય સબસેટ જો આનું બંનેનું કારણ શું આ વિધાન સાચું વિધાન થશે કારણ કે સબસેટ દર્શાવો હોય તો કાઉન્સની જરૂર પડે તો કાઉન્સની અંદર દર્શાવો ખાલી ગણને તો એમનો સબસેટ છે। ઓકે અહીંયા વાત થાય છે બિલોંગ્સ ટુ સભ્ય નથી એ ખાલી ગણ એ કોઈનો સભ્ય નથી એ અલગ વસ્તુ છે ખાલી ગણ પણ ઉપગણ છે તો ઉપગણ માટે સાચું લખ્યું તો આમના માટે આપણે લખશું અસત્ય વિધાન અસત્ય વિધાન કારણ કે ખાલી ગણ છે કોઈનો સભ્ય નથી પણ ઉપગણ છે તો ઉપગણ આપણે લખ્યું હા। હવે ખાલી ગણ સબસેટ એ ઓકે ખાલી ગણ સબસેટ એ તો ખાલી ગણ એટલે કે સબસેટ જો આવતું હોય તો ખાલી ગણની બાજુમાં કાઉન્સ હોવા જરૂરી છે તો આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે। ઓકે આજના માટે આપણે સબસેટ સુધી તૈયાર રાખીએ નેક્સ્ટ આપણે મળીએ ત્યારે સમાન ગણ વિશે વાત કરીએ। સમાન ગણ કોને કહેવાય તો કે જો એની વ્યાખ્યા લખીએ આપણે કે જો ગણ એના બધા જ સભ્યો
સભ્યો ગણ બી માં આવેલા હોય અને ગણ બી ના બધા જ સભ્યો ગણ બી ના બધા જ સભ્યો ગણ એ માં આવેલા હોય તો ગણ એ અને ગણ બી ને ગણ એ અને ગણ બી ને સમાન ગણ કહેવાય, સમાન ગણ કહેવાય. ઓકે, જો ગણ એના બધા જ સભ્યો ગણ બી માં આવેલા હોય અને ગણ બી ના બધા જ સભ્યો ગણ એ માં આવેલા હોય તો એ અને ગણ બી ને સમાન ગણ કહેવાય અને સમાન ગણને દર્શાવાય એ બરાબર બી. ઓકે, એ બરાબર બી. આમના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. આ લેક્ચર માટે તમે યુટ્યુબ અમારી ચેનલ ઓક્ટાટ લાઈવ સ્કૂલ છે ચેનલ, એમને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરીને તમને આવનારા વિડીયો નવા છે એની નોટિફિકેશન મળી રહે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, તેથી તમને આવનારા લેક્ચરનું ટાઈમ ટેબલ છે એ મળી રહે અને આ લેક્ચરની પીપીટી ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, જેથી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આ લેક્ચરની પીપીટી મળી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ, આભાર.